આજે એક એવું નામ ટ્રેન્ડિંગમાં છે જેને દુનિયા સંગીતનો ભગવાન માને છે, પણ આજે એ જ નામ ટ્રોલ થઈ રહ્યું છે. યસ, ધીસ ઇઝ AR રહેમાન. તેઓને પૂરી દુનિયા જાણે છે. નેશનલ એવોર્ડ, ફિલ્મફેર એવોર્ડ, ગોલ્ડન એવોર્ડ, ઓસ્કર એવોર્ડ, બધા જ એવોર્ડ તેઓ જીતી ચૂક્યા છે, પણ તેમ છતાં પણ તેઓને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ટ્રોલ થવાનું કારણ કોઈ ગીત નથી, કોઈ વિવાદ નથી, પરંતુ ટ્રોલ થવાનું કારણ AR રહેમાને ડિસ્ક્રિમિનેશનના સામે પોતાનો અવાજ ઉઠાવ્યો છે અને તેના કારણોસર જ તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. AR રહેમાન જ્યારે સમાનતા, શાંતિ અને માનવતાની વાત કરે છે ત્યારે કેટલાક લોકો તેને અજેન્ડા કહી અને ટ્રોલ કરી રહ્યા છે, અને જેના કારણોસર જ AR રહેમાનને કામ મળવાનું પણ ઓછું થઈ રહ્યું છે. કામ ઓછું થવા પાછળનું કારણ કોમ્યુનલ છે, અને ડિસ્ક્રિમિનેશન સામે અવાજ ઉઠાવવો ભારતમાં કેટલો હાર્મફુલ છે આ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. દેશને આવા લોકોની ખૂબ જ જરૂરત છે, કારણ કે દેશને આવા લોકોના કારણોસર જ માન, સન્માન અને ઇજ્જત મળે છે. પરંતુ ભારતમાં કેટલી હદે બ્રેન વોશ કરવામાં આવી રહ્યો છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. દેશને માન, સન્માન અને ઇજ્જત મળ્યા પછી પણ AR રહેમાનને લગાતાર ટ્રોલ કરવામાં આવ્યા. જો તમે ડિસ્ક્રિમિનેશનના સામે અવાજ ઉઠાવશો તો તમને પણ અલ્પસંખ્યક કહી તમને પણ ટ્રોલ કરવામાં આવશે. અને બ્રેન વોશના કારણોસર ભારતમાં કેટલી હદે અલ્પસંખ્યકો સાથે ભેદભાવ થઈ રહ્યો છે આ તેનું ઉત્તમ ઉદાહરણ છે. ભારતમાં સત્ય બોલવું એ ગુનો બની ગયો છે. સો પ્લીઝ બી અવેર ફ્રોમ ધીસ ક્રાઇમ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ્સ.